पूजा करे छे, प्रार्थना करे छे, विनती करे छे, जप करे छे। कृष्ण त्वदीय पद पंकज पंजराम में अद्यैव में विशतु मानस राज हंस प्राण प्रयाण समय पण જ્યારે આ કંઠ પાસે નાળીઓ તૂટે જીવંતો प्राण प्रयाण समय कफवात पित्ते ત્યારે કફ વધી ગયો છે, વાયુ વધી ગયો છે, પિત્ત વધી ગયો છે, કંઠ રૂંધાઈ ગયો છે, બોલ નીકળી નહીં શકે, ગરગરાટી નીકળશે, ગળામાંથી ગરગરાટી નીકળશે। તે સમયે હું તારું નામ કેમ લઈ શકીશ? प्राण प्रयाण समय कफवात पित्ते कंठावरोधन विधौ स्मरणं कुतस्ते ત્યારે હું તારું નામ કેમ લઈશ? એટલે હમણાં પૂછું તને કે જ્યારે મરવાનો હોઉં ને ત્યારે તું ઉસ વક્ત જલ્દી આના મેરે શ્યામ ભૂલ ન જાના। ઇન્દ્રનાથ દયા સ્વામી જય
ઠેકાણ હા ઠેકાણ આડો કરતો ન ખપે તો જો મન વર્તવો કે ન ખપે તો જો માન વર્તવો અને ન ખપે તો જો જોઈતા અને સંભાળી દેતાનું પિતામાં માંગણી કરે છે કૃષ્ણ પાસેથી કૃષ્ણ હસે છે હરકે છે બહુ હૃદયંગમ વાતો છે આવશે આગળ જ્યારે ભીમ અશ્વત્થામા દુર્યોધન પીડાથી કરાવતો હતો તે વખતે તેની પાસે અશ્વત્થામા આવે છે રાતના 11:30 વાગ્યા છે ઘનઘોર કાળી રાત્રિ છે યુદ્ધ પછીની ધ નાઇટ મેર વિભીષિકા 100 કૌરવોમાં જ્યાં દુર્યોધન હવે મરણ બાકી છે બાકી બધા મરી જાય છે હજારો લાખો યોદ્ધાઓ અને લક્ષોની સેનાઓ મરી ગઈ જ્યાં પાણી હતું ત્યાં લોહી અને જ્યાં રજ હતી ધૂળ હતી ત્યાં લોહીનો કાદવ ત્યારે બાજુ ખપ્પર ડોમરીઓ પોતાના ખપ્પર લઈને ઘૂમે છે આ શિયાળ ને કૂતરા ને વરુ ને રાણી પશુઓ જયા પદુડાવે એવા ટાણે અશ્વત્થામા ત્યાં આવે છે અને કહે છે ભીમ દુર્યોધન હું આવ્યો છું તારે કામ છે કાંઈ હવે કાંઈ યુદ્ધ નથી મને અફસોસ એ છે કે આ 5 પાંડવો કેમ બચી ગયા અશ્વત્થામા કહે છે ચિંતા નહીં કર આનો ઉપાય હું કરું છું હમણાં આવું છું આમ કરીને તે ગયો પોતાના હાથમાં મોટું ખડક લઈને ગયો અને પાંડવોની છાવણી તરફ જતો તો તે વખતે કૈવર્તક કેશવ આ ભાવસાગરમાંથી આપણી નાવડીને બચાવનારો ભગવાને કીધું છે 12મા અધ્યાયમાં તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરા ભવામી નચિરાત પાર્થ મૈયા વેચિત ચેતસા મારા ભક્તને ગમે તે મતદારમાંથી હું બચાવી ભગવાને 5 પાંડવોને કીધું યુધિષ્ઠિર અર્જુન ભીમ નકુલ સહદેવ મારો સાથ ચાલો ક્યાં ગરમી બહુ છે આપણે જરા અહીંયા નદી કિનારે જઈને આરામ કરવું થોડી વાતો કરવી કૃષ્ણ કે એટલે બધા ચાલે પાંડવોની શિબિર ખાલી શિબિરમાં પાંડવોના 5 પુત્રો એ 5 પાંડવોના દ્રૌપદી દ્વારા જન્મેલા પુત્રો આવે છે અને શિબિર ખાલી જોઈને ત્યાં સુઈ જાય એ વખતે અશ્વત્થામા આવે છે શિબિરનો પડદો કાપીને અંદર દાખલ થાય છે તંબુનો જુએ છે 5 પાંડવો છૂટા છે ખડક ઉપાડીને સાતન સે જુદા અમુક તો નથી બોલતો પછી કઈ પણ માથા અને માથાને એક વસ્ત્રમાં બાંધી તરત દોડતો ત્યાંથી ગયો ભીમ દુર્યોધન પાસે દુર્યોધન લે તું કહેતો હતો ને 5 પાંડવો મળી ગયા છે જો આયા હે હા તને વિશ્વાસ ન હોય જોઈ લે 5 માથા કાપી નહીં પહેલા મને ભીમનું માથું આપ મારો દુશ્મન ભીમ એને મારી આ જાન તોડી છે એને કોઈ જેવું હરાવી જ ન શક્યો
લંકાડીને જે મોટું માથું હતું ને ત્યાંથી ગુસ્સામાં દુર્યોધને માથાને પકડી ઉપાડ્યું, જોતી સામે શિલાથી પછાડી. દુર્યોધનમાં પણ ઘણા હાથીઓનું બળ હતું, જબરદસ્ત યોદ્ધો હતો, અને પરશુરામ પાસેથી શીખ્યો હતો વિદ્યા. કર્ણ અને દુર્યોધન પરશુરામના શિષ્યો હતા. આ મસ્તક જેવું શિલા સાથે ભટકાવું, એટલા જોરથી ભટકાવું તો મસ્તક ના ફૂટા ઉડી ગયા. ત્યારે દુર્યોધને કીધું, અશ્વત્થામા, આ ભીમનું માથું નથી, એમ ભીમનું અડધું શરીર તો વજ્રનું મળી જાય, ચીલા તૂટી જવી જોઈએ. કોના મસ્તક લઈ આવ્યો છું, બતાવો મને. તે વખતે ફળ ભાંખું થઈ ગયું હતું, પોહો ફાટ્યો હતો, અજવાળું થતું હતું, અને બધા મસ્તકોને જોઈને દુર્યોધને માથું ઉઠ્યું, કહ્યું, અરે અશ્વત્થામા, તે તો અમારી પાછળ અમારું શ્રાદ્ધ કરવા વાળાને બમારી થાય, કોઈ રહ્યું જ નહીં, અમારો દીવો બધો ઓળાય. આ 5 છોકરાઓ હતા એ અમારા કૌરવ અને પાંડવોના વંશજ હતા. અમારી ઉત્તર ક્રિયા કરવા વાળું પણ કોઈ બચ્યું નહીં, અને હાય હાય કરતો દુર્યોધન એમાં જ બની. અશ્વત્થામા ગભરાણો, એને પોતાની ભૂલનું થવું હતું, ત્યાંથી ભાગ્યો. હવે જાઉં નહીં તો આ અર્જુન ને કૃષ્ણ ને બધા 5 પાંડવો જુદા બચી ગયા છે, બધા મને મારી નાખશે. એટલે ત્યાંથી ભાગ્યો ગામ ખેબર ઘાટના રસ્તે દિલ્હી, કુરુક્ષેત્ર, પાણીપત આપણા ઉપરના ભાગમાં છે, ત્યાંથી આ બાજુનો રસ્તો. ત્યાં ભાગ્યો. સવાર પડી, કોલાહલ મચી ગયો કે પાંડવોના 5 દીકરાના માથા ગાયબ. દ્રૌપદી આવી રોતા રોતા એને તરત કીધું, જાઓ આને આ કોઈ જે મારનારો હોય ને મારી પર લઈ આવો, એના લોહીથી હું મારા વાઘ ધોઈશ. રણચંડી દુર્ગા હતી, કેવી દેવી હતી, અગ્નિમાંથી પ્રગટેલી હતી, માના પેટમાંથી જન્મેલી નહોતી. ક્યાં જવું? પગલાના નિશાન જોતા જોતા કૃષ્ણ અને અર્જુન આગળ ગયા રથ લઈને. હવે ઓલો તો પગપાળો હતો, કેટલું ભાગે, એને આંતર્યો અને પડકાર કર્યો. તે જ વખતે દર્ભને અભિમંત્રિત કરીને બ્રહ્માસ્ત્રનું આહ્વાન કરીને અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ફેંક્યું અર્જુન ઉપર. અર્જુન ગભરાણો, મારે શું સામે બ્રહ્માસ્ત્ર ફેંક. આને બ્રહ્માસ્ત્રને પાછું રિટર્ન કરતા નથી આવડતું, તને આવડે છે, તારું બ્રહ્માસ્ત્ર ફેંક અને પછી 2 બ્રહ્માસ્ત્રને રિટર્ન કરી દેજે. અર્જુને પણ બ્રહ્માસ્ત્ર ફેંક્યું અને 2 બ્રહ્માસ્ત્ર ભેગા થયા અને જે કાળ ઝાડ ગરમી ઉત્પન્ન થઈ, પરંતુ તે બ્રહ્માસ્ત્રને નાખી દોડીને અશ્વત્થામાને પકડ્યો, મારવા માંડ્યો. અર્જુન, આનું માથું કાપી નાખ અત્યારે. આ આતંકદાયીને કોઈ દિવસ જૂતો મૂકવો નહીં. આતંકદાયી ઘણી કહેવાય. જે તમારા ઘરને બાળતો હોય, જે તમારી સ્ત્રીઓ પર કુદરતી કરતો હોય, જે તમારા ખાવામાં જે ભેળવતો હોય, જે તમારા પર આક્રમણ કરતો હોય, અને જે તમારી સામે ખોલી સામે મારવા આવતો હોય, જેને કોઈ પણ વિચાર કર્યા વગર પાપ પુણ્ય થતો વાળો વિચાર કર્યા વગર માર નાખો. આ કૃષ્ણનું વચન છે. કૃષ્ણ વાંસળી વગાડી જાણે છે અને કૃષ્ણ સુદર્શન ચલાવતા પણ જાણે છે. કૃષ્ણ કાળી નાગને નાખ્યા પછી એને જીવતો જવા દે છે, બતાવી દે છે, અને અસુરોને ઊભા વિદારી નાખે છે.
કૃષ્ણની રાજનીતિ, કૃષ્ણનું જીવન રહસ્યમય જીવન આપણે જાણી ન શકીએ. અકળ અગોચર પગમાં આંટી લઈને ઉભેલો એવો પણ એનું કહેવું અર્જુને માન્યું નહીં. નાના દ્રૌપદી સામે જઈને એને દંડાવવાનું, બાંધીને લઈ ગયા દ્રૌપદી પાસે. દ્રૌપદીએ જોયું, અરે આ હતો ગુનેગાર. હા બોલ, મારી નાખો એને. ના ના ના, મુંચ છોડી દો, છોડી દો. બ્રાહ્મણો નિતરામ પૂજનીય, ગમે તેવો હોય તે બ્રાહ્મણ છે ને અને ગુરુનો પુત્ર છે, એને ગમે તે કર્યું હોય, આપણે ક્ષત્રિય છે, આપણાથી બ્રાહ્મણ ઉપર હાથ ન ઉપાડાય, મૂકી દે, માફ કરો. અને હું મારા 5 દીકરાઓના વીરામાં રડું છું. આની માં એટલે દ્રોણાચાર્યની માં કૃપાચાર્યની બેન, તેને પણ પુત્ર વિયોગ થશે, માટે માનું દુઃખ તો માં જાણે, બીજું કોઈ ન જાણે. મૂકી દીધો. પણ દોડીને કૃષ્ણ ગયા, કાંઈ બોલ્યા નહીં. અર્જુન પાસ સામે તીખી નજરે જોયું. મારું કહેવું ન માન્યું ને ત્યાં તે મારું કાપી નાખ્યું હતો. ભગવાનનું કહેવું ન માન્યું અર્જુને. એ મહા ભયંકર અવગણનાનું દુઃખ, ત્રાસ, કલેશ હમણાં પણ આપણે ભોગવી રહ્યા છીએ. ભગવાન કૃષ્ણએ જઈને અશ્વત્થામાના વાળ પકડ્યા, એના માથામાં એક મણિ હતો એ કાઢી દીધો અને એને અમરતાનું વરદાન આપ્યું. જા, આ મણિ જ્યાં કાઢ્યો છે ત્યાં જે ઘા પડ્યો છે તેના રૂજ કોઈ દી આવશે જ નહીં. એમાં પીડા પડશે, ભયંકર પીડા થશે તને, પણ તું મરીશ નહીં. તને અમરતાનું વરદાન છે, પણ એ અમરતા તારા માટે શ્રાપ બની જશે. અને આજે પણ મેં તો જોયું છે અમરકંટકમાં જ્યાં કાબા ભીલ વસે છે ત્યાં અશોકામાં આજે પણ ત્યાં આવે છે અને ખડકીમાં મૂકેલા ઢેવડા હોય ને ખાઈ જાય છે. બીજી ખડકીમાં મૂકેલું તેલ હોય ને તેલ પોતાના માથામાં ખાલી કરી નાખે છે. એના પગલાના નિશાન આટલા મોટા મોટા મેં જોયા છે. હું ત્યાં અનુષ્ઠાન કરવા માટે કલ્યાણદાસજી બાપુ કરી ગયો હતો ત્યારે આ અશ્વત્થામા 7 ચિરંજીવોનો પહેલો નંબર. અશ્વત્થામા, પરિવ્યાસો, હનુમાન, વિભીષણ, કૃપા, પાશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવ. ચિરંજીવો ઘણા છે. આગળ માર્કંડેય પણ ચિરંજીવી છે. આપણા અમર ખાઈના ખાનારો ભરતરી પણ ચિરંજીવી છે. પણ અશ્વત્થામા એમાં અલગ વાત છે. અશ્વત્થામા ચાલે ગયો, પછી શું કર્યું મને ખબર નથી. છેલ્લે કઈ સમજ નહીં. અહીંયા યુધિષ્ઠિરની સભા ભરાણી હતી ત્યારે યુદ્ધ પૂરું થઈ ગયું. અચાનક ઉત્તરા, અભિમન્યુની પત્ની ઉત્તરા રોતી રોતી આવી. પાહી પાહી
દીધું કે ભાગી ગયેલા નાસી છૂટેલા અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનું સંસંધાન કરીને આ પુત્રના ગર્ભ ઉપર વાર કર્યો છે. ગર્ભનો નાશ થાય તો પછી દીવો સંચોડો હોલવાઈ જાય. ભગવાન તરત સૂક્ષ્મ રૂપ લઈને ઉત્તરાના ગર્ભની અંદર ચાલી ગયા. ત્યાં જઈને સુદર્શનનું રૂપ લઈ લીધું. અંદર જે જીવ હતો, જે આત્મા હતો, એને જોયું કે ચારે તરફ આગ લાગી છે. એ કાળો પુરુષ મને મારવા આવે છે, પરંતુ ત્યાં એક બીજું કોઈક આવે છે સુદર્શનનું મને કવચ આપીને મને બચાવે છે. કોણ છે? કોણ છે? કોણ છે? આમ કોણ છે? કોણ છે? કોણ છે? તથા યોગ સમયે ઉત્તરાએ એક મૂર્છિત થયેલા બાળકને જન્મ આપ્યો. હાહાકાર થઈ ગયો. મરેલું બાળક જન્મ્યું. કારણ કે બ્રહ્માસ્ત્રએ તો કામ કરી નાખ્યું. પરંતુ તે વખતે ભગવાન કૃષ્ણએ એ બાળકના શરીરને પોતાના હાથમાં લઈને આપણે ગઈકાલે જે પરમની વાત કરી પ્રમાણે પ્રતિજ્ઞા લઉં છું કે કોઈ દિવસ બ્રહ્મ છોડીને ભાગ્યો ન હોઉં, અસત્ય ન બોલ્યું હોઉં, ચોરી ન કરી હોય, બ્રહ્મચારી રહ્યો હોઉં તો આ બાળક સજીવન થાવ અને બાળક સજીવન થઈ. સજીવન થતાની સાથે આ મૃત્યુલોકનો પવન માલતાની સાથે એ ચારે તરફ જોવા લાગ્યો. કોણ હતું મને બચાવનારું? કોણ હતું મને બચાવનારું? કોણ હતું? કોણ હતું? આપણામાંથી કોણ હતું? બધાની પરીક્ષા લેતો હોય તેમ આમ જોવા લાગ્યો. એટલે લોકોએ એનું નામ પાડ્યું પરીક્ષિત. એનું નામ સાચું દેવરાત. બધા નામની શ્રાદ્ધ થયું, દાન દેવાના, બ્રાહ્મણો સત્કાર થયો, હોમ હવન થયા, શુભ કર્મો થયા. પરીક્ષિતનો જન્મ થયો, તેની ઉજવણી કરવામાં આવી. જ્યોતિષીઓ આવ્યા, કુંડલી લગાવી અને કહ્યું કે અદ્ભુત બાળક છે, અદ્ભુત બાળક. એના ગ્રહ બધા ઉચ્ચ સ્થાને છે. ઘણા બધા યુદ્ધ કરશે, ઘણા બધા યુદ્ધ જીતશે, ઘણા બધા લગ્ન થશે, ઘણા બધા પુત્રોનો પિતા બનશે, મોટા સામ્રાજ્યનો માલિક થશે. પરંતુ એક ખામી છે, 8મું સ્થાન ખરાબ છે. કોઈ સાપના દંશથી એનું મૃત્યુ થશે. આટલું કહીને કૃષ્ણ ભગવાન પણ આ લીલાને જોતા રહ્યા. પછી હવે હું જાઉં છું ક્યાં? મારે હવે દ્વારકા જવું છે. યુદ્ધ પૂરું થઈ ગયું છે એટલે કૃષ્ણ ભગવાન દ્વારકા જવાની તૈયારી કરે છે. એમને બધા વડાઓ આવે છે. યુધિષ્ઠિરે કીધું હજી એક દી રોકાઈ જાવ ને. ભીમે કીધું, અર્જુને કીધું, સહદેવે કીધું, નકુલે કીધું. પણ ભગવાન કે ના, દ્વારકા છોડે ઘણો દિવસ થઈ ગયા, જાઉં છું. આમ કઈ ચાલે છે. રથ એમનો આગળ વધે છે. હસ્તિનાપુરનો સીમાડો આવ્યો ત્યારે
તારું કે રથને ધીમો પાડ્યો અને કહ્યું ભગવાન સામે કોઈ ઊભું છે. ભગવાને જોયું એક સફેદ કપડામાં કોઈ એક વ્યક્તિ હતી જે આમ હાથ કરીને ઊભી છે. રથ નજીક ગયો તો જોયું તો એ કુંતા માતા હતા. અરે ભાઈબા તમે નીચે ઉતર્યા, જઈને પગે લાગ્યા. કેમ તમે અહીંયા ઉભા છો? હે કૃષ્ણ, તું જાય છે એને તારા છેલ્લા દર્શન કરવા માટે અહીંયા ઊભી છું. બધાને મળ્યો, મને ન મળ્યો. હે પ્રભુ, હે કૃષ્ણ, અરે ભાઈબા તમે મને પગે ન લાગો, હું તમને પગે લાગુ. ના, મને ખબર છે તું ઈશ્વર છે, પરમેશ્વર છે. તું ઈશ્વર છે, પરમેશ્વર છે. તારા દર્શન કરીને મારું જીવ, મારું હૃદય ભરાતું નથી. હવે તું જાય છે તો તને પ્રાર્થના કરવા આવી છું. નમસ્તે પુરુષોત્તમ સર્વભૂતાનાં અંતર્બહિર્વસ્થિતો માયાજવનિકાચ્છન્નં અજ્ઞાતોક્ષરમવ્યયં રક્ષ્યે મૂઢદશા નાટ્યકરો પુરુષ. હે કૃષ્ણ, મને ખબર છે તું આપ સર્વના નિયંતા પરમ કૃપાળુ પરાત્પર બ્રહ્મ પોતે જ છો. સર્વમાં વ્યાપીને રહેલા છો. પરંતુ માયાનો પડદો, કાલે આપણે વાત કરી હતી ને માયા જવનિકા, આ જવનિકા શબ્દ અહીં આવ્યો. આ માયાનો પડદો છે, એને લીધે અમે દેહાભિમાની મનુષ્યો તમને ઓળખી શકતા નથી. અહીં છો, ત્યાં છો, બધે ઠેકાણે છો, પણ અમે તને જોઈ શકતા નથી. સૌથી પહેલો ઉપનિષદ ઈશાવાસ્યમ. ઈશાવાસ્યમનો સૌથી પહેલો મંત્ર ઈશાવાસ્યમ ઇદં સર્વં યત્ કિંચિત જગદાં જગત તેન ત્યક્તેન મુંજિતા મા ગુણઃ કશ્ચિત. આ જગતના અણુ અણુમાં તું વ્યાપક છો, ભગવાન વ્યાપક છો. અને જેટલા પણ ભોગના સાધનો છે, જેટલા પણ સગા સંબંધીઓ છે, ઐશ્વર્યની ગવાહી આપતા જેટલી મહેર મોરાતો છે, એ બધું છૂટી જવાનું છે, બધું છોડી જવાનું. પરંતુ જ્યાં સુધી તારી પાસે છે ત્યાં સુધી તે છૂટી જવાનું છે એમ સમજીને એનો ઉપયોગ કર, એમ સમજીને તેનો ઉપભોગ કર. કાંઈ રહેવાનું નથી. જ્યાં સુધી છો તું ત્યાં સુધી એનો ઉપભોગ કર, પણ એની વાસનાની અંદર તું લપેટાઈ ન જતો. એ છૂટી જાય તો રોવાનું બેસતો. ડરી ગયેલો આટલા બધા અસુરોને ચપટીમાં છોડી નાખનારો જ્યારે ભયનું નાટક કરે છે, ત્યારે કુંતા કહે છે, કૃષ્ણ મને આ તારી લીલા અધિકાર છે. તારી માને રાજી કરવા માટે
તે કેવા ભયના મોટે ડરી ગયો હતો એવું તે દેખાય આ તારી લોકવત લીલા ત્યારે તારી આંખમાંથી કાજળ સાથે કાળું કાળું આંસુ નીકળતા હતા આ દશા આ દ્રશ્ય મુજી પણ કૃષ્ણ મને મોહ ઉપજાવે છે હે પ્રભુ તમે તો અજન્મા છો છતાં પ્રાણી માત્રનું કલ્યાણ કરવા માટે તમે વિવિધ અવતારો ધારણ કર્યા છે હે વાસુદેવ આ જગતમાં ગમે તેના કોઈ પાપીઓ છે પાપીનો પણ તે ઉદ્ધાર કરે છે અને જે લોકો સાધુઓ હતા તેમનું રક્ષણ કર્યું છે પરિત્રાણાય સાધુનાં વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે આ વચન તે સિદ્ધ કર્યું છે હે કૃષ્ણ બસ મને એક જ આપ વરદાન વિપદ મેં સંતુ વિપદ મેં સંતુ વિપદ મેં સંતુ કૃષ્ણ ભગવાન માને પોતાની ભાઈમાને કૃપામાને સાંત્વના આપે છે હાથ પકડી પોતાના રથમાં બેસાડે છે અને દારૂદને કહે છે પોતાના લાદીને પાછા હસ્તિનાપુર લઈ જાઓ બધાને રજા લઈને નીકળ્યા હતા પણ પાછા હસ્તિનાપુરમાં આવ્યા બધા પાંડવોને થયું કે અમારું કઈ એવું ન માનવું અમે કહ્યું કે રોકાઈ જાઓ તો અમારું માન ન રાખ્યું માએ કીધું તો તરત જ આવી ગયો કામડો કેવો છે ના હું એટલા માટે આવ્યો છું કે મારા એક ભક્તને મારે હજી દર્શન દેવાનું બાકી છે કોણ હતો કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનની સાથે અર્જુનને મારી નાખવા માટે છેલ્લી લડાઈ લડતા ભીષ્મ પિતામહ એટલા બધા બાણો ચડાવ્યા એટલા બધા બાણ ચડાવ્યા આ સાક્ષી રૂપે જો કૃષ્ણ ન હોત ને તો અર્જુન પણ ન હોત ભગવાને એક બાણ એક પોતાના સાકવાળો મોકલ્યા ભીષ્મએ તો અર્જુને પોતાના ઘોડાઓને ઘેરા પકડીને નીચે બેસાડી દીધા એટલે ઉપરથી માર આવા અર્જુનનું જ્યારે છત્ર ભાંગી ગયું અને તે ઘાયલ થઈ ગયો ત્યારે ગુસ્સામાં આવેલો કૃષ્ણ પોતે નીચે ઉતર્યો અને છલાંગ મારીને નીચે ઉતરીને દોડ્યો કે દોડે તેને કૃષ્ણ બંધ કરે છે કૃષ્ણનું ઉતારી અર્જુન કૃષ્ણના બસ હતરો મારીને નીચે હતરું પડ્યું તો ઉપાડી અને બેરોજે વિષ્ણુ સામે દોડ્યા તે જ વખતે વિષ્ણુએ પોતાના શસ્ત્ર મૂકી હું જીતી ગયો મેં તમને કીધું કે તે પ્રતિજ્ઞા લીધી હતી કે હું શસ્ત્ર લઈ લઉં તો લીધી ને શસ્ત્ર લીધું ને તે જ વખતે ભગવાને અર્જુનને કીધું ચાલ ચડાવ બાણ અને અર્જુને ખેંચો બાણ ચડાવ્યો આ પાર નીકળી ગયા અને રથડતા ભીષ્મ નીચે પડ્યા ભૂતાયેલા બાણવાળા ભીષ્મ જ્યારે જમીન ઉપર પડ્યા ત્યારે બાણની અણીઓ ધરતીમાં ખૂંચી ગઈ અને ભીષ્મ એના પર જાણે બાણ સજા પર સૂતા હોય તેમ સુઈ ગયા ભીષ્મનો આ પરાજય કેવો કે વિજય કેવો પરંતુ ભગવાન એની સામે ઊભા છે અને ભીષ્મએ તે વખતે કીધું
મને તો ઈચ્છા મૃત્યુનું વરદાન મળેલું છે, એટલે હું હવે જાહેર કરું છું કે આવતી મકર સંક્રાંતિ, ગીતા જયંતિ, માગશર સુદ એકાદશી, પછી પોષ મહિનામાં મકર સંક્રાંતિ આવે. જ્યારે સૂર્ય મકર રાશિમાં આવશે તે દિવસે હું મારો પ્રાણ છોડી દઈશ. અને તે વખતે યુદ્ધ બંધ થઈ ગયું, બધા ભેગા થઈ ગયા. વિશ્વ પિતામહ રણાંગણમાં જ્યારે મૃત્યુશૈયા પર સૂતા છે તે વખતે પાણી આપો, કોઈ પાણી આપો, કોઈ સૂર્ય નહીં, પાણી ક્યાંથી આપવું? જેના છેલ્લા શ્વાસ ચાલતા હોય એટલે ગંગાજળ આપવું જોઈએ ને. પણ કુરુક્ષેત્રમાં ગંગાજળ ક્યાંથી લાવવું? એટલે કોઈ સોનાની વાટકી લઈ આવ્યા, કોઈ સોનાનું માટલું લઈ આવ્યા, કોઈ ચાંદીની જાળી લઈ આવ્યા, પાણી પાણી નહીં, એ નહીં ચાલે. મને તો ગંગાજળ જોઈએ. તે વખતે અર્જુને પોતાના ભાથામાંથી બહાર કાઢીને ધરતીમાં એવો બાણ માર્યું છે કે સોંસું નીકળીને ત્યાંથી ગંગાનો પ્રવાહ છૂટ્યો છે અને પાણીનો ફુવારો ઉડીને સીધો ભીષ્મ પિતાના મોઢામાં. ત્યારે ભીષ્મ પિતામહે દુર્યોધનને બધાને કીધું, જો આને કહેવાય મૃત્યુ વખતે જળ આપવાની વિધિ. બધા ચાલે ગયા. અત્યારે યુદ્ધ પૂરું થઈ ગયું છે. કૃષ્ણ કુંતા માતાની સાથે પાછા હસ્તિનાપુર આવ્યા છે અને કીધું છે મારો એક ભક્ત મારી રાહ જુએ છે. કુરુક્ષેત્રના મેદાનમાં બધા આવે છે. મકર સંક્રાંતિનો સૂર્ય આવતીકાલે ઉદિત થવાનો છે. ભગવાન જે વચન આપ્યું હતું તેમ વિષ્ણુ પિતાની પગ પાસે ઉભા રહ્યા છે અને ઘણા બધા સૈનિકો, ઘણા બધા સેનાપતિઓ, ઘણા બધા રાજાઓ ભીષ્મને વિકરાઈને બેઠા છે, ઊભા છે. બધાને થયું કે મકર સંક્રાંતિના આ દાદો પ્રાણ કેમ છોડે છે, એ લીલા અમારે જોવી છે. ઘેરાઈને ઉભેલા બે સુતેલા ભીષ્મ પિતામહ અચાનક ત્યાં એમની આંખ પડે, નજર પડે તે રીતે ભગવાન શ્રી કૃષ્ણ દાખલ થાય છે. ઘનઘોર વાદળાઓ છટી જાય અને ચંદ્રનો પ્રકાશ વેરાઈ જાય તેમ ભગવાનના મુખ દર્શન ભીષ્મએ કર્યા. એ આખલાડી મારી પાવન કરજે, દેજે કજલાલ. સુંદર તારી ઝાંખી કરીને આ ભક્ત છોડે પ્રાણ. આ ઈચ્છા તું મારી સામે હોય અને મારા પ્રાણ નીકળે. ત્રણનો પુરુષો લોકે સૂર્યમંડળ ભેજનો પરિવાંગ યોગ યુક્ત રણે ચ અભિમુખ હતા. જ્યારે યોગ દ્વારા પ્રાણ ત્યાગ કર્યા, જ્યારે નામનો યોગ કર્યો અને જીભમાંથી રામનું નામ નીકળ્યું, વિષ્ણુદેવનું નામ નીકળ્યું અને પ્રાણનો ત્યાગ કર્યો. અને બીજો જે રણ મેદાનમાં સામી છાતી પર ઘાવ ઝીલતા ઝીલતા મરી ગયો. એ મરણિયાના વાડિયા આજે પણ પૂજાય છે અને દશરથ જેવા આજે પણ હાજરા હજુર છે. અને ભીષ્મ પિતામહ પ્રણામ કરે છે. સદેવો દેવદેવ ભગવાન પ્રતિક્ષતામ કલેવરમ યાવદિદમ વિનોમેયમ પ્રસન્નાસારુણોસ્નોભમ મુખાંબુજો જ્ઞાનપરત ચતુર્ભુજમ. પોતાના પ્રસન્ન હાસ્ય માલપત્ર, પોતાના પ્રસન્ન હાસ્ય અને રક્ત કમાલ સમાન
સ્વરૂપે જેનું ધ્યાન અન્ય યોગીઓને કે ભક્તોને ફક્ત સમાધિમાં કે ધ્યાનમાં જ થતું હોય છે એવા સ્વરૂપે પ્રત્યક્ષ અહીં જ્યાં સુધી વિષ્ણુ કહે છે અહીં જ્યાં સુધી અમારા શરીરનો ત્યાગ ન કરું ત્યાં સુધી મારે આપ સામે ઉભા રહેજો. મને મારા પ્રાણ અને મારા પ્રાણ ત્યાગની પ્રતિષ્ઠા કરતો રહેજે તું. મારી બા ભાગવત કથા હતી. ગુરુના ગંગામાં સત્સંગ મંડળમાં મારી બાનું નામ હતું જમનાબા. એ ભજન બહુ ધાર્મિક હતા. श्याम मत भूल जाना माझी की ध्वनि बजाना बंसी की धुन बजाना इतना तो करना स्वामी और जब प्राण तन से निकले गोविंद नाम लेकर प्राण तन से निकले આ ભજનમાં કાંટા છે અને આને બધા કાંટા બેઠા છે. મહારાજ હાલશે હું જ ઊભા થઈને અહીંયા આવીને કેવું જોઈએ. હા અમારે ઘરે ખીચડી રાંધું. ખીચડી ક્યાં રાંધવાનું છે? આ બેટા એટલું પૂછાયું ને કેટલી ચર્ચાઓ થઈ છે. એમણે કીધું હતું કે તમે મોડેથી ચાલુ રાખો પણ એક સાથે અવાજ નથી. यह नेक सी अरज है भक्त कहते यह नेक सी अरज है खुद गज की गरज है कुछ तो तुम्हारी फर्ज है. कभी फर्ज है हाथ से काम सुनी क्या चढ़ा रहे थे पानी चढ़ा रहे थे फूल चढ़ा रहे थे जब पूछो तब पूछो 60 વર્ષ 70 વર્ષ 65 વર્ષ 80 વર્ષ એટલા વર્ષ સુધી આવું તો કોઈ છડ્યો ને તો તું આ કોઈ છડી દે તો ફાટા જાને કસી અરજ है खुद गज की गरज है कुछ तो आपकी फर्ज है जब प्राण तन से निकले तन से निकले. अरे भगवान कृष्ण सामने उभा રહ્યા છે. આ બહુ મહત્વની સ્તુતિ છે એટલે હું અહીંયા આરામથી ચાલુ છું. ઘોડો જેમ રેવાલ ચાલે ને રેવાલ આમાં પાણીનો તેલનો વાટકો ભરેલો ને છલકાય નહીં રેવાલ ચાલમાં ઘોડે દ્વારા ચાલ પાણી કરવું પડે આમ ચાલે ગેલો એવી રીતે હું હમણાં હળવે હળવે ચાલુ છું. હમણાં 5 મિનિટ પછી એવી દોડાવીશ કે શબ્દો પાછળ રહી જશે ને હું આગળ રહીશ. વિષ્ણુની સ્તુતિ ભાગવતની 2 સ્તુતિ એક કુંતા સ્તુતિ અને એક સ્તુતિ
માટે પર્વત નારદ ધૌમ્ય ભગવાન વ્યાસ પ્રહસ્વ ભરદ્વાજ પરશુરામજી એમના શિષ્યો વશિષ્ઠ ઇન્દ્રપ્રવદ રીત ઉત્તમદ આસિત શિવાન ગૌતમ અત્રિ વિશ્વામિત્ર સુદર્શન સુખદેવજી શિષ્યો સહિત ભગવાન કશ્યપ પોતે અંગીરા પુત્ર બૃહસ્પતિ આ બધા જ હાજર છે ત્યાં મહાપ્રયાણ વિષ્ણુનું જોવા માટે બધા આવ્યા છે કે શું થાય છે જોઈએ તો ખરા અને વિષ્ણુ પિતામહ સર્વ સૈયા પર સુતેલા છે હાથ જોડી શકાતા નથી કારણ કે હાથમાં તો માન લાગેલા છે આખું શરીર માનથી વિંધાઈ ગયું છે શરીર લોહીથી ખાલી થઈ ગયું છે ત્યારે વિષ્ણુ પિતામહને કોઈએ પૂછ્યું કે આટલું બધું લોહી નીકળ્યા પછી પણ તમે જીવિત છો તમને દર્શન થાય છે એનું કારણ શું કે મારી ખોટી પ્રતિજ્ઞાઓને લીધે હું હસ્તિનાપુરને વફાદાર રહ્યો અધર્મને વફાદાર રહ્યો દુર્યોધનને વફાદાર રહ્યો પાંચાલ્ય ચીન જ્યારે ખેંચાણા ત્યારે હું હરખ બોલ્યો નહીં કારણ કે હું રાજ સિંહાસનને વફાદાર હતો અને અધર્મનું ખાઈ ખાઈને જે લોહી ભેગું કર્યું હતું ને એ લોહી બધું નીકળી ગયું એટલે હવે હું સ્વચ્છ થઈ ગયો છું નિર્મળ થઈ ગયો છું અને ભગવાનને કહે છે